271 લગન તો ભાવ થઈ ગયા છે ને. ડુંગળી કંઈક અલગ જ છે, તમને હમણાં દેખાડું. ડુંગળી 91, 291. $301, 306, 306 રૂપિયા. ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે ને મિત્રો. 2 દિવસની રજાઓ બાદ ફરી પાછું આપણે સફેદ ડુંગળીમાં આવી ગયા છે મિત્રો. સફેદ ડુંગળીની આવક વિશેની વાત કરી મિત્રો, તો સફેદ ડુંગળીની આવક નવી જમીન 16 વીઘા છે, તેમાં જે નવું ડૂમ બન્યું છે એમાં જે આવક રહેલી છે. અને બ્લોક નંબર 2 અને 3ની આસપાસ પણ મિત્રો થોડી એવી આવક રહેલી છે. એટલે 1.5 બ્લોક જેવી આવક એમાંય છે, અને આમાં પણ જોઈએ તો 1.5-2 બ્લોક જેવી આવક આમાંય છે. એટલે આવકમાં વધારો થઈ ગયો છે ભાઈ, અને હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે સફેદ ડુંગળીનું. તો ચાલો હરાજીમાં જઈને જાણી લઈએ કેવા રહે છે આજના સફેદ ડુંગળીના બજાર ભાવ ને. આના પછી આપણે લાલ ડુંગળીના બજાર ભાવ આજ વિડીયોમાં જાણવાના છે. તો વિડીયોમાં બન્યા રહીજો એન સુધી. ધન્યવાદ. ₹231 થયા છે ભાઈ. ચાલો ડુંગળી દેખાડું. તો મિત્રો 231 વાળો માલ તમને દેખાડવો હોય એની પહેલા વેચાણ હોય ₹261 ભાવ થયો છે આ માલનો. તમે જોઈ શકો છો આ માલ છે, થોડોક સાઈઝ વાળો માલ છે. ₹261 ભાવ થયો છે ભાઈ, મોટી સાઈઝમાં. આના ₹261 ભાવ થયો છે. આના ₹231 ભાવ થયો છે. આ નાની સાઈઝમાં છે. ₹231 આ નાની સાઈઝમાં માલ છે. ₹231 ભાવ થયો છે. ક્વોલિટીમાં તમે જોઈ શકો થોડુંક મીડિયમ છે. આના 231. ₹246 આ માલ વેચાણો છે. ઝીણા મોટી સાઈઝમાં છે. આ થોડોક ક્વોલિટીમાં જોઈ શકો છો. આ ટાઈપનો મીડિયમ ક્વોલિટીમાં છે. ધૂળ ચોટેલો માલ છે આ ટાઈપનો. ₹246 ભાવ થયો છે. સાઈઝ છે બધી ઝીણા મોટી. 246. ₹261 આ માલ વેચાણો છે. જોઈ શકો છો આ ટાઈપનો માલ છે. ₹261 ભાવથી છે. આવી નાની સાઈઝ છે, થોડીક છે ભાઈ, ઓછા ભાગે છે. બાકી મોટી સાઈઝ વધારે પૂરતી છે. ₹261 ભાવથી છે. એની પહેલા આ માલ વેચાણો છે ભાઈ ₹226 જોઈ શકો છો. ગુલટી છે ને બેતું છે એની અંદર મિક્સમાં આ ટાઈપનું. ₹226 આ માલ વેચાણો છે. ગુલટી ને બેતું છે. ₹226 નો ભાવ. ₹246 આ માલ વેચાણો છે. જોઈ શકો છો આ ટાઈપનો માલ છે. સાઈઝ વાળો માલ છે. ₹246 ભાવ છે. થોડુંક સારું છે ને થોડુંક નબળું એની અંદર મિક્સમાં છે. ₹246 ભાવ છે. આ ટાઈપનું થોડુંક ધૂળ ચોટેલો માલ છે અંદર ને થોડુંક આવું સારું છે. 246. મિત્રો ₹261 માલ વેચાણો છે. ₹261 ભાવ થયો છે. માલ હારો, ચમકવાળો હારો માલ. ₹261 ભાવ થયો છે. સાઈઝ બહુ મોટી નથી પણ માલ ચમકવાળો હે. ₹261 ભાવ થયો. 261 હું બોલો આ પટોળીમાં વેચાણું છે. આ ખેડૂ છે ને? આ ખેડૂ લઈને આવ્યા ભાઈ. ₹261. કયું ગામ?
શેમળાથી લઈને આવ્યા ભાઈ 261 રૂપિયા ભાવ થયો આ માલ છે 261 રૂપિયા. મિત્રો 271 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. સાઈઝ વાળો અને સારો માલ જોઈ લે. આ માલ છે ભાઈ, સાઈઝ વાળો માલ છે અને સારો માલ છે. 271 રૂપિયા ભાવ થયો છે. 226 થી લઈને 261 રૂપિયાના ભાવ છે. કોક માલ હોય ને આવો બહુ મોટી સાઈઝ વાળો સારો તો 71 રૂપિયા થાય, બાકી 61 રૂપિયા લોકોને વેચે છે. આ માલ છે ભાઈ મોટી સાઈઝમાં, આના 271 રૂપિયા ભાવ થયો. ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ ડુંગળીના બજાર ભાવ. સફેદ ડુંગળીની બજારની વાત કરીએ તો 226 રૂપિયાથી લઈને 261 રૂપિયા સુધીનું મિત્રો આજે બજાર જોવા મળી રહેલું છે. તો બસ સફેદ ડુંગળીમાં આટલું જ. ચાલો હવે લાલ ડુંગળીમાં જઈને જાણીએ કે લાલ ડુંગળીમાં કેવા બજાર ભાવ છે. ધન્યવાદ. માતાજી ખેડૂત મિત્રો, લાલ ડુંગળીમાં આપણે આવી ગયા છે. લાલ ડુંગળીની આવક વિશેની વાત કરીએ તો લાલ ડુંગળીમાં પણ આવક વધી ગઈ છે ભાઈ. તમે જોઈ શકો છો 5 નંબરનો ડૂમ છે એક આખો ભરાઈ ગયો છે. ત્યારબાદ મિત્રો ગોડાઉન સાઈડ તમે જોઈ શકો છો, આ બાજુ ગોડાઉન સાઈડ પણ ડુંગળી ઉતરેલી છે. એટલે આવકમાં ભાઈ લાલ ડુંગળીની આવકમાં વધારો થઈ ગયો છે ભાઈ. 12-13 હજાર કટ્ટાની આસપાસની મિત્રો આજે આવક થઈ ગઈ છે. હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો ચાલો જાણી લઈ કેવા રહે છે આજના લાલ ડુંગળીના બજાર ભાવ. ધન્યવાદ. મિત્રો 111 રૂપિયામાં માલ વેચાઈ ગયો છે. મિત્રો 111 રૂપિયામાં બાજુનો માલ વેચાણો છે. એના પહેલા એક આ ગુલટી વેચાણી છે ભાઈ, સારી ક્વોલિટીમાં છે. પીળીપતિની ગુલટી 156 રૂપિયામાં વેચાણી છે. મસ્ત ક્વોલિટીમાં પાકી હોય, એકદમ પાકો માલ છે. 156 રૂપિયા ભાવ છે. આ બધી ગુલટી છે. 156 રૂપિયા ભાવ છે. ચમકદાર ને સારો માલ. અને તે પછી આ વેચાણું છે. આ બેતા ઉપર માલ છે ભાઈ 111 રૂપિયામાં મીડિયમ ક્વોલિટીમાં. આવું બેતા ઉપર જ છે બધોય માલ, પ્રોપર બેતું જ છે બધું. 111 રૂપિયા. મિત્રો 236 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. જો એકદમ ગોળ ને સારો માલ છે, પાકો માલ છે. 236 રૂપિયા. સાઈઝ વાળો માલ છે. થોડીક મીડિયમ સાઈઝ છે, એની અંદર પણ મોટી સાઈઝમાં વધારે પૂરતો માલ છે. 236 રૂપિયા ભાવથી છે. બાકી માલ સારો છે. 236 રૂપિયા. એની અંદર પતિ વગરનો માલ છે ભાઈ અંદર મિક્સમાં. આ ટાઈપનો પતિ નીકળી ગયો ને એવો માલ છે અંદર મિક્સમાં. પતિ જ નથી એવો માલ છે અંદર. 236 રૂપિયા. મિત્રો મીડિયમ ક્વોલિટી માલ છે ભાઈ. કારખાના ક્વોલિટીનો જે આપણો માલ હોય ને એવો માલ છે. ₹71 ભાવ થયો છે. મિત્રો 71 નકરા 71 રૂપિયામાં માલ વેચાણો છે. આવો મીડિયમ ક્વોલિટી માલ હોય ને એવો માલ છે. આવો બગાડ વાળો ને એવું બધું અંદર મિક્સમાં છે. એકદમ ભીનો બગાડ ને એવું હોતે એની અંદર છે. નકરા 71 રૂપિયા ભાવ થયો છે ભાઈ. જે આપણે કારખાના ક્વોલિટીમાં વેચાતો એવો માલ છે. 71 રૂપિયા ભાવ થયો. મિત્રો 196 રૂપિયામાં આ માલ વેચાણો છે. મીડિયમ એવરેજ ક્વોલિટીમાં માલ છે ભાઈ. 196 રૂપિયા ભાવ થયો છે. સાઈઝ છે થોડીક માલમાં, પણ ક્વોલિટીમાં થોડુંક મીડિયમ છે. 196 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 191 રૂપિયામાં આ માલ વેચાણો છે. ઝીણા મોટી સાઈઝમાં છે. આની અંદર તમે જોઈ શકો છો નાની સાઈઝ એટલી છે. 50% છે ભાઈ, નાની મોટી સાઈઝ બે. 191 રૂપિયા ભાવ થયો છે. પતિ વગરનો માલ અંદર થોડોક મિક્સમાં છે અને થોડુંક આ મોટી સાઈઝમાં છે. બેતા ટાઈપ ઉપર માલ છે. બાકી નાની સાઈઝમાં છે એ થોડુંક ગોળ છે આ ટાઈપનું. 191 રૂપિયા ભાવ થયો છે. લાલ ડુંગળી છે ભાઈ નાસિક. 191 રૂપિયા ભાવ થયો છે.
તો મિત્રો 196 રૂપિયામાં આ માલ વેચાણો છે. આની અંદર નાના મોટી સાઈઝ છે. આની અંદર નાની સાઈઝ વધારે પૂરતી, મોટી સાઈઝ થોડીક ઓછા ભાગે છે. થોડોક બગાડવાળા ગાંઠિયા હોતે અંદર મિક્સમાં છે. 196 રૂપિયા ભાવ થયો છે. આ ટાઈપની ક્વોલિટી છે ને થોડોક પતિ વગરનો માલ હોતે અંદર મિક્સમાં છે. 196 રૂપિયા ભાવ થયો છે. બાકી માલ થોડોક સારો હોતે છે, નાની સાઈઝમાં છે, એ સારો છે. આ ટાઈપનો 196 રૂપિયા ભાવ થયો. મિત્રો 201 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. પીળીપતિ માલ છે, 201 રૂપિયા ભાવ થયો છે. ઝીણા મોટી સાઈઝમાં છે, 201 રૂપિયા ભાવ થયો છે. એકદમ ગોળ નથી એવો માલ, થોડુંક બેતા ટાઈપનો એવો માલ છે ભાઈ. 200 સાઈઝ નાની છે, 201 રૂપિયા ભાવ થયો છે. બહુ મોટી સાઈઝ નથી, 201 રૂપિયા. ₹271 રૂપિયા લગન તો ભાવ થઈ ગયા છે ને. ડુંગળી કઈક અલગ જ છે, તમને હમણાં દેખાડું. ડુંગળી 91, 291. ₹301, 306, 306 રૂપિયા ભાઈ. ડુંગળી જો તમને દેખાડું કઈક અલગ જ ડુંગળી છે. 306 રૂપિયામાં વેચાણી. 306 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો. આ કઈક અલગ જ ડુંગળી જોઈ લો. પીળીપતિ માલ છે પણ કઈક અલગ જ છે. 306 રૂપિયા ભાવ થયો છે. આવો માલ છે. પીળીપતિ ને સફેદ ને લાલ ને પીળી ને એવું છે ભાઈ. હળદર કલર ઉપર છે માલ. 306 રૂપિયા ભાવ થયો છે. બધું સાઈઝ વાળો જ માલ છે ને, હળદર કલર ઉપર છે ભાઈ. 306 રૂપિયામાં વેચાણો. 306 રૂપિયા ભાવ. ખેડૂત મિત્રો, આ હતા આજના લાલ ડુંગળીના બજાર ભાવના. મિત્રો બજાર વિશેની વાત કરી તો બજારમાં લેવલી પણ સારી છે. બજારની વાત કરી તો બજાર થોડુંક સારું છે ભાઈ. બજાર થોડુંક ખેંચાતું બજાર છે. રજાઓ આવે છે જેના લીધે બજારો થોડીક સારી દેખાય છે. આમ આપણે તેજી ન કહી શકીએ. બજાર ખેંચાતું બજાર છે ભાઈ. 10-15 રૂપિયા જેવું બજાર સુધરતું બજાર છે આજે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.